તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક નિવેદનમાં નાઝિયા ખાન નામની મહિલા દ્વારા ઇસ્લામ ધર્મના પૈગંબર હજરત મોહમ્મદ સાહેબ વિશે કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણીએ સમગ્ર દેશના મુસ્લિમ સમાજમાં ઊંડો રોષ ફેલાવ્યો છે। ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતા આ નિવેદન સામે સમાજના અગ્રણીઓ, ઉલેમાઓ અને યુવાનોએ એકતા દાખવતા કાયદેસર કાર્યવાહીની માંગ ઉઠાવી છે। મળતી માહિતી મુજબ પૈગંબરે આઝમ મોહમ્મદ સાહેબ પ્રત્યેનો આ અભદ્ર શબ્દ પ્રયોગ માત્ર મુસ્લિમોની લાગણીઓ માટે જ નહીં, પરંતુ સામાજિક સૌહાર્દ અને કાયદો વ્યવસ્થા માટે પણ ગંભીર ખતરો છે। ભારતના બંધારણ દ્વારા પ્રત્યેક નાગરિકને મળેલા ધર્મ પાલન અને સન્માન અધિકારનો ઉલ્લેખ કરતા કહ્યું કે કોઈ પણ ધર્મગુરુ અથવા પૂજ્ય વ્યક્તિ અંગે અપમાનજનક નિવેદન કરવું એ ગંભીર કાયદેસર ગુનો છે। આ ગંભીર મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપવા અને કાયદેસરની કાર્યવાહી કરવા મુસ્લિમ સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી। શાંતિ જાળવવી, કાયદાનું પાલન કરવું અને માત્ર બંધારણીય અને લોકશાહી માધ્યમોથી જ પોતાની રજૂઆત કરી છે। આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાનો, ઉલેમાઓ, વડીલો, બહેનો અને જાગૃત યુવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો હતો। जी, मेरा नाम रईसा शेख है। जी, हमारे जो हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम के विरुद्ध में नाजिया खान, इलाही तो नहीं बोलूँगी, उसने जो गलत गुस्ताखी की है हमारे नबी की शान में, उसी को लेकर आज महिलाएं, जो मुस्लिम समाज की पूरी महिलाएं आज एकजुट होकर आवेदन पत्र देना है ताकि नाजिया खान के विरुद्ध में सख्त से सख्त कार्रवाई की जाए और उस पर हर पुलिस स्टेशन के अंदर एक FIR की जाए ताकि कोई आने वाले कल में हमारी नबी की शान में गुस्ताखी ना करे और करने से पहले 10 बार सोचे।